નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીમાં જે અમદાવાદ તેમજ વલસાડની જે વિવિધ વિભાગો અંતર્ગત મિત્રો વિવિધ ટ્રેડની એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો તમે જોઈ શકો છો, અમદાવાદ વિભાગીય કચેરી અંતર્ગત મિત્રો વિવિધ વર્કશોપ અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના અમદાવાદ વિભાગ ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961ના પ્રવર્તમાન નિયમાનુસાર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ, આઈટીઆઈ બોડી ફિટર, એમએમવી, ડીઝલ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન તેમજ વેલ્ડર ટ્રેડ, વાયરમેન, ફિટર ટ્રેડ તેમજ કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ તેમજ ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર સમકક્ષ ધોરણ 12 પાસ, આઈટીઆઈ અથવા તો ધોરણ 12 પાસ ફ્રેશર એપ્રેન્ટિસ ઉમેદવારો માટે તાલીમનું સ્થળ રહેશે મિત્રો એસટી વિભાગીય કચેરી, વર્કશોપ અને ડેપો તેમજ મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો ઉપર મુજબના જે વિવિધ ટ્રેડ છે તેના અંતર્ગત અહીંયા એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ અહીંયા વિવિધ લાયકાત ધરાવતા ઉમેદવારો અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। આઈટીઆઈ પાસની ભરતી યોજાનાર હોય તેવા ઉમેદવારોએ www.apprenticeship.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર રજીસ્ટ્રેશન કરી અને તેની હાર્ડ કોપી છે મિત્રો તે એસટી વિભાગીય કચેરી જે ગીતા મંદિર અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તારીખ 25 સપ્ટેમ્બર 2024 થી તારીખ 7 ઓક્ટોબર 2024 સુધી 11 કલાકથી 2 વાગ્યા દરમિયાન ફરજના સમયગાળા દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય અરજીપત્રક મેળવી અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલો છે તે સહિત અરજીપત્રક છે તે ઉપરોક્ત સમયગાળા દરમિયાન જમા કરવાનું રહેશે। એટલે કે મિત્રો સૌપ્રથમ જે ફ્રેશર ઉમેદવારો છે તેમણે જે અહીંયા www.apprenticeship.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર લાયકાત ધરાવતા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। ત્યારબાદ તેની હાર્ડ કોપી એક કાઢી અને ત્યારબાદ જે અમદાવાદ ખાતે જે વિભાગીય કચેરી ગીતા મંદિર અમદાવાદ ખાતે જે વહીવટી શાખા છે મિત્રો ત્યાં 7/10/2024 સુધીમાં બપોરના 11 થી 2 વાગ્યા દરમિયાન જે ફરજના સમય દરમિયાન એટલે કે જાહેર રજાના દિવસો સિવાય ત્યાંથી મિત્રો અરજીપત્રક મેળવી અને ભરી અને ત્યારબાદ શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા જે માર્કશીટ છે સહિત સંપૂર્ણ જે અરજીપત્રક છે તે જમા કરાવવાનું રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો જે અરજી જમા કરવાનું સ્થળ રહેશે મિત્રો અહીંયા અમદાવાદ જે વિભાગીય કચેરી, પહેલો માળ, બ્લોક ડી, હબ ટાઉન, બસપોર્ટ ટર્મિનલ 1, ગીતા મંદિર અમદાવાદ 380022 પર તમારે 7/10/2024 સુધીમાં જે અરજીપત્રક છે તે જમા કરાવવાનું રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો જીએસઆરટીસી અંતર્ગત વિભાગીય કચેરી અમદાવાદ માટે વિવિધ એપ્રેન્ટિસશીપ માટેની આ ભરતી જાહેરાત છે। તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વલસાડ વિભાગ અંતર્ગત મિત્રો વિવિધ એપ્રેન્ટિસની ભરતી જાહેરાત આવેલી છે, જેના અંતર્ગત વિગતવાર જોઈએ મિત્રો તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વલસાડમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 જે સુધારેલ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર આઈટીઆઈ, એમએમવી તેમજ ડીઝલ મિકેનિક, ઓટો ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ટર્નર ટ્રેડ પાસ થયેલા ઉમેદવારો માટે એપ્રેન્ટિસ ભરતી આઈટીઆઈના મેરિટના ધોરણે યોજાનાર હોય સદર ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો। તમે જોઈ શકો છો અહીંયા ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે મિત્રો http://www.apprenticeshipindia.government.in પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે મિત્રો। આધાર કાર્ડ જે નંબર છે તે ફરજિયાત તેમાં એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ તેની હાર્ડ કોપી મેળવી અને શૈક્ષણિક લાયકાતના તમામ જે પુરાવો છે મિત્રો આઈટીઆઈના તેમજ ધોરણ 10 પાસ, 12 પાસના તેમજ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્રની નકલો તેમજ એસબીઆઈની પાસબુક સાથે એસટીની જે વિભાગીય કચેરી છે મિત્રો ધરમપુર રોડ, અબ્રામા, વલસાડ ખાતે રૂબરૂમાં તારીખ 27/9/2024 થી તારીખ 8/10/2024 દરમિયાન કચેરીના જે કામકાજના સમય દરમિયાન એટલે કે દિવસો દરમિયાન 11 થી 2 વાગ્યા દરમિયાન અરજીપત્રકો મેળવી અને સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે સાથે અટેચ કરી અને પરત જમા કરવાનું રહેશે મિત્રો। જો કોઈ ઉમેદવાર અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલ હોય કે હાલમાં એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે નહીં મિત્રો। તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ તથા આઈટીઆઈ પાસ તેમજ એનસીવીટી, જીસીવીટીનું પ્રમાણપત્ર અહીંયા ખાસ જરૂરી રહેશે મિત્રો। એટલે કે ફ્રેશ ઉમેદવારો છે મિત્રો જેને એપ્રેન્ટિસ જેણે કરેલું નથી તેમજ ક્યાંય ચાલુ ન હોય તેવા ઉમેદવારો અહીંયા એપ્રેન્ટિસશીપ માટે અરજી કરી શકશે। તાલીમની મુદત તમામ ટ્રેડ માટે 1 વર્ષની રહેશે તેમજ માસિક જે સ્ટાઇપેન્ડની રકમ છે
તે નિયમાનુસાર મિત્રો જે મળવાપાત્ર થઈ શકશે તમને. તમે જોઈ શકો છો જે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી વલસાડ ડિવિઝનમાં અહીંયા વિવિધ ટ્રેડ અંતર્ગત મિત્રો એપ્રેન્ટિસશીપ માટેની આ ભરતી જાહેરાત છે. છેલ્લી તારીખ મિત્રો ખાસ નોંધી લેશો તમે 8/10/2024 છે. 8/10/2024 પહેલાં તમારે મિત્રો જે અરજી છે તે ખાસ જે apprenticeship.in government.in ની જે વેબસાઇટ છે તેના પર રજિસ્ટ્રેશન કરાવી અને ત્યારબાદ તમારે અરજી છે તે પહોંચાડવાની રહેશે મિત્રો રૂબરૂમાં. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.